નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના એક એવા મહાન દાર્શનિક અને સંત વિશે વાત કરીએ જેમણે ભક્તિનો એક અનોખો માર્ગ બતાવ્યો. આપણે શ્રી મહાપ્રભુજીના જીવન અને એમના દ્વારા સ્થાપિત કૃપાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગને ઊંડાણપૂર્વક સમજીશું. તો સવાલ એ થાય છે કે કોણ હતા એ મહાન દાર્શનિક જેમણે આપણને દૈવી કૃપાનો આ અદ્ભુત માર્ગ બતાવ્યો? ચાલો આ સફરમાં આપણે આગળ વધીએ અને એમને વધુ નજીકથી ઓળખવાનો પ્રયાસ કરીએ. તો શરૂઆત કરીએ એમના પરિચયથી. શ્રી વલ્લભ, એક એવું નામ જેની સાથે એક આખી આધ્યાત્મિક પરંપરા જોડાયેલી છે. આ વિભાગમાં આપણે એમના મૂળ અને એમના પરિચય વિશે જાણીશું. એમનું પૂરું નામ હતું શ્રી વલ્લભ લક્ષ્મણ ભટ્ટ અને તેઓ દક્ષિણ ભારતના એક ખૂબ જ પ્રતિષ્ઠિત તૈલંગ બ્રાહ્મણ કુળમાંથી આવતા હતા. કહી શકાય કે એમના શાસ્ત્રીય જ્ઞાનનો મજબૂત પાયો એમના કુળ અને સંસ્કારોમાંથી જ આવ્યો હતો. હવે વાત કરીએ એમના પ્રાગટ્ય અને એમના દિવ્ય જીવનની. એમના જન્મ સાથે જોડાયેલી કથાઓ અને એમના પરિવાર વિશે જાણીએ, જેણે એમના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. એમનું પ્રાગટ્ય થયું વિક્રમ સંવત 1535માં ચંપારણ્ય ખાતે. એમના પિતાશ્રીનું નામ હતું શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને માતાશ્રીનું નામ હતું શ્રી ઇલ્લમ્મા ગારુજી. આ એ સંસ્કાર હતા જેણે એમના જીવનને દિશા આપી. આગળ જતાં એમના લગ્ન શ્રી મહાલક્ષ્મીજી સાથે થયા અને એમને ત્યાં 2 પુત્રો થયા, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી, જેમને આપણે ગુસાઈજી તરીકે પણ ઓળખીએ છીએ. આ બંને પુત્રોએ એમના વારસાને ખૂબ જ સારી રીતે આગળ વધાર્યો. પણ અહીં વાત માત્ર એક સામાન્ય પરિવારની નથી. એમના અનુયાયીઓ એમને કોઈ સામાન્ય મનુષ્ય નથી માનતા. માન્યતા એવી છે કે તેઓ સાક્ષાત ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થયેલા દિવ્ય અગ્નિ એટલે કે વૈશ્વાનર અગ્નિનો અવતાર હતા. અને આ જ માન્યતા એમના સમગ્ર દર્શનનો, એમના પુષ્ટિમાર્ગનો મુખ્ય આધાર છે. તો હવે સવાલ એ છે કે આ દિવ્ય સ્વરૂપે દુનિયાને કયો માર્ગ બતાવ્યો? હવે આપણે એમના ઉપદેશના હૃદય સુધી પહોંચી રહ્યા છીએ. હવે આપણે વાત કરીશું પુષ્ટિમાર્ગની, કૃપાના એ અનોખા સિદ્ધાંતની, જેમની સૌથી મોટી ભેટ છે. પુષ્ટિમાર્ગને સમજવું હોય તો સૌથી પહેલાં પુષ્ટિ શબ્દનો અર્થ સમજવો પડે. તો પુષ્ટિ એટલે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, એમનું પોષણ. આ માર્ગની ફિલોસોફી જે છે કે સાધના કે જ્ઞાનથી નહીં પણ ફક્ત અને ફક્ત ભગવાનની નિરપેક્ષ કૃપાથી જ જીવનો ઉદ્ધાર શક્ય છે. મહાપ્રભુજીએ સ્થાપેલો આ માર્ગ પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાયો અને એનો દાર્શનિક આધાર છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. હવે આ થોડો ભારે શબ્દ લાગે પણ એનો અર્થ બહુ જ સુંદર છે. એનો અર્થ એ કે આ જગત અને એમાં રહેલા જીવ એ બધું જ બ્રહ્મનું એટલે કે ભગવાનનું જ શુદ્ધ સ્વરૂપ છે. કશું પણ માયા કે ભ્રમ નથી. બધું સત્ય છે, બધું દિવ્ય છે. અને આ માર્ગમાં ભક્તિનું સૌથી મુખ્ય અંગ છે સેવા. સેવા એટલે નિસ્વાર્થ ભાવે પ્રભુની પરિચર્યા. એના 3 મુખ્ય પ્રકાર બતાવ્યા છે. પહેલી છે તનુજા સેવા, એટલે કે પોતાના શરીરથી પ્રભુની સેવા કરવી. બીજી છે વિત્તજા, એટલે કે પોતાના ધનથી, પોતાની સંપત્તિથી. અને ત્રીજી, જેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, એ છે માનસી સેવા, એટલે કે મનથી સતત 24 કલાક પ્રભુનું ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજીએ એમના ઉપદેશમાં જીવોના પણ 3 પ્રકાર બતાવ્યા છે. પહેલા છે પ્રવાહ જીવ, જેઓ બસ સંસારના પ્રવાહમાં વયા કરે છે. બીજા છે મર્યાદા જીવ, જે શાસ્ત્રો અને વેદોના નિયમોનું પાલન કરીને મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. અને ત્રીજા અને સૌથી વિશેષ છે પુષ્ટિજીવ. આ એ જીવો છે જેમણે ખુદ ભગવાને પોતાની કૃપા અને સેવાનો અધિકાર આપવા માટે પસંદ કર્યા છે. પણ આ જ્ઞાન, આ કૃપાનો સિદ્ધાંત એ ફક્ત ગ્રંથોમાં બંધ ન રહ્યો. શ્રી વલ્લભે પોતે આ સંદેશને ભારતના ખૂણે ખૂણે પહોંચાડ્યો. તો હવે આપણે વાત કરીશું એમની અવિરત યાત્રાઓની અને એમના શાસ્ત્રાર્થોની, જેને એમના સિદ્ધાંતને સ્થાપિત કર્યો. અને જ્યારે આપણે યાત્રા કહીએ તો એ કોઈ નાની સૂની યાત્રા નહોતી. જરા કલ્પના કરો, એ સમયમાં કોઈ પણ જાતની આધુનિક સુવિધાઓ વગર એમણે પગપાળા ચાલીને 1 નહીં 2 નહીં પણ પૂરી 3 વખત સંપૂર્ણ ભારતની પરિક્રમા કરી. આ એમના સમર્પણ અને સંકલ્પનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ યાત્રાઓ ખાલી યાત્રા નહોતી, એ એક વારસો છોડતી ગઈ. પોતાની પરિક્રમા દરમિયાન એમણે જે સ્થળોએ રોકાઈને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું
એવા 84 સ્થળોએ એમણે પોતાની બેઠકની સ્થાપના કરી. આજે પણ આ 84 બેઠકજી એમના પવિત્ર ચરણોની સાક્ષી પૂરે છે અને વૈષ્ણવો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. એમની આ યાત્રાનો એક બહુ જ મહત્વનો પડાવ આવ્યો વિજયનગરમાં. ત્યાંના મહાન રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં એ સમયે ભારતના મોટા મોટા વિદ્વાનો અને દાર્શનિકો વચ્ચે એક ઐતિહાસિક શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. અને એ શાસ્ત્રાર્થમાં શ્રી વલ્લભે પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતથી બધા જ વિદ્વાનોને પરાજિત કર્યા અને પોતાની વાતને સર્વોપરી સિદ્ધ કરી. આ અદ્ભુત અને ઐતિહાસિક વિજય પછી જ રાજા કૃષ્ણદેવરાય અને ત્યાં હાજર 100 વિદ્વાનોએ એમને મહાપ્રભુજીના બિરુદથી સન્માનિત કર્યા. આ કહેચેક પદવી નહોતી, પણ એમના જ્ઞાન અને એમની દિવ્યતાની જાહેરમાં થયેલી સ્વીકૃતિ હતી. ત્યારથી જ તેઓ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય તરીકે ઓળખાયા. તો એમના જીવન અને યાત્રા પછી હવે આપણે વાત કરીશું એમના શાશ્વત વારસાની. એમણે પાછળ શું છોડ્યું? એમનું કાર્ય આજે પણ કેવી રીતે જીવંત છે અને લાખો લોકોને પ્રભાવિત કરી રહ્યું છે? ચાલો જોઈએ. એમના વારસાને આપણે મુખ્ય 3 ભાગમાં જોઈ શકીએ. પહેલાં તો એમના 84 મુખ્ય શિષ્યો, જેમાં અષ્ટછાપના મહાન કવિ સૂરદાસજી જેવા ભક્તો પણ સામેલ હતા. એમની ગાથાઓ આજે 84 વૈષ્ણવની વાર્તામાં જીવંત છે. બીજો સ્તંભ છે એમનું અમૂલ્ય સાહિત્ય. અને ત્રીજો એમના વંશજો, જેમણે આપણે વલ્લભકુળ તરીકે ઓળખીએ છીએ, જેઓ આજે પણ આ પરંપરાને આગળ વધારી રહ્યા છે. એમના સાહિત્યની વાત કરીએ તો એ તો જ્ઞાનનો ભંડાર છે. એમના 16 ગ્રંથ એટલે કે 16 નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથો, જે પુષ્ટિમાર્ગના પાયા સમાન છે. બ્રહ્મસૂત્ર પર લખેલું એમનું અણુભાષ્ય, શ્રીમદ ભાગવત પરની એમની અદ્ભુત ટીકા શ્રી સુબોધિનીજી અને નવરત્ન ગ્રંથ, જે આપણને શીખવે છે કે બધી ચિંતાઓ છોડીને પ્રભુને સમર્પિત કેવી રીતે થવું. આ બધા ગ્રંથો આજે પણ માર્ગદર્શક છે. અને જો એમના સમગ્ર જીવન અને ઉપદેશનો સાર એક જ વાક્યમાં કહેવો હોય તો એ છે શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, જેનો અર્થ થાય છે શ્રી કૃષ્ણ જ મારો એકમાત્ર આશ્રય છે, મારી એકમાત્ર ગતિ છે. બસ આ સંપૂર્ણ શરણાગતિનો ભાવ એ જ પુષ્ટિમાર્ગનું હૃદય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે એમણે આટલું બધું કાર્ય માત્ર 52 વર્ષના જીવનકાળમાં કર્યું. આટલા ટૂંકા સમયમાં એમણે એક એવો આધ્યાત્મિક વારસો સ્થાપિત કર્યો જે આજે 500 વર્ષ પછી પણ એટલો જ જીવંત છે અને લાખો લોકોને પ્રેરણા આપી રહ્યો છે. અને અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં, જ્યાં ચારે બાજુ તણાવ અને ચિંતાઓ છે, ત્યાં સંપૂર્ણ સમર્પણ અને ઈશ્વરની કૃપા પર આધાર રાખવાનો આ માર્ગ એ કેટલો સાર્થક છે? આ પ્રશ્ન સાથે આપણે સૌને વિચારતા છોડીએ છીએ.